चलो भाई अहीं ध्यान जो भाई आ फ्लक्स નું સૂત્ર કઈ રીતે મળ્યું વ્યાખ્યા પ્રમાણે E ડોટ ડેલ્ટા એ ભાઈ E અને ડેલ્ટા એક જ દિશામાં હશે એટલે થીટા 0 છે એટલે E ડેલ્ટા એ હવે આ તો એક ખંડ માટે વાત થઈ આપણે બધા જ ખંડ માટે વાત કરી એટલે બધાનો સરવાળો તો બધાનો સરવાળો કરશો તો આખું ગોળો ની સપાટી આવશે એટલે કે એનું ક્ષેત્રફળ E * 4πr². ઓકે હવે મેં વાત કરી ગૌસના નિયમની કે ભાઈ આ બંધપૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર કેટલો કારણ કે આપણું ફ્લક્સ ફાઈ નું સૂત્ર ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 તો ઘેરાયેલો વીજભાર કેટલો છે તો મને તો દેખાય છે કે આખે આખું આપણું કવચ અંદર આવી ગયેલું છે તો તમે કહી શકો કે ભાઈ ઘેરાયેલો વીજભાર ભાઈ તમને ખબર છે ઘેરાયેલો વીજભાર કઈ રીતે મળશે એકમ ક્ષેત્રફળમાં સિગ્મા તો આપણું જે આ કવચ છે કવચનું ક્ષેત્રફળ કેટલું બોલો તો આ કેપિટલ આર ત્રિજ્યાવાળા કવચનું ક્ષેત્રફળ કેટલું થશે 4πr આર પણ કયો સ્મોલ એટલે આર બે આર છે कैपिटल आर કેપિટલ આર બે આપણે કવચનો વીજભાર કહી રહ્યા છે આ ગોળાનો નહીં ગોસિયન પૃષ્ઠનો નહીં કવચ પરનો વીજભાર તો કવચની ત્રિજ્યા લેવી પડે 4πr² કેપિટલ આર સ્ક્વેર તો કેટલો વીજભાર થશે સિગ્મા ઇન્ટુ 4πr². ખ્યાલ આવ્યો છે નિશિતા હા સર ઘેરાયેલો વીજભાર મળી ગયો ભાગ્યા એપ્સિલોન 0 ક્લિયર છો મેં ડાયરેક્ટ વ્યાખ્યા લઈ લીધી ફ્લક્સની અને ગૌસનો નિયમ બંનેને સરખાઈ દીધા ડાયરેક્ટ તમે જોઈ શકો છો 4π કેમ થાય તો E = સિગ્મા બાય એપ્સિલોન 0 into capital R² by small r². જ્યાં small r શું છે is greater than equal to capital R એટલે કે આ સ્મોલ r એક કવચની સપાટી પર અથવા તો કવચના બહારના ભાગમાં છે બિંદુ એટલે કે કવચના બહારના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું ભાઈ એની દિશા કઈ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ત્રિજ્યાવર્તી દિશામાં એટલે કેરેટ આ ધન વિદ્યુત ભારિત હોય તો દૂર જતી દિશામાં ઋણ વિદ્યુત ભારિત હશે તો એની તરફ આવતી દિશા ભાઈ આ સિગ્મા આપણને મળી ગયું સિગ્માનું સૂત્ર શું તો આપણે જાણીએ છીએ સિગ્માનું સૂત્ર આપણે આગળ ભણી ગયા પૃષ્ઠ વીજભાર ઘનતા એટલે કુલ વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ આપણે સતત વીજભાર વિતરણમાં ત્રણ સૂત્ર ભણેલા લેમ્ડા વીજભાર ભાગ્યા લંબાઈ સિગ્મા લેમ્ડા વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ અને કદ વીજભાર ઘનતા વીજભાર ભાગ્યા કદ આ ત્રણ સૂત્ર ભણ્યા હતા એનો ઉપયોગ કરું છું તો જુઓ Q by A એટલે તો કે 4π કેપિટલ R² આપણે તો આની વાત કરવાની આની પૃષ્ઠ વીજભાર ઘનતા જે કવચ છે એની ગોળા પર છો આપણે વીજભાર મૂક્યો છે કવચ પર મૂકેલો છે ઓકે તો એની પરથી તમને આ સિગ્માનું સૂત્ર જે મળ્યું છે આ ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો E = સિગ્માની જગ્યાએ Q by 4π કેપિટલ R². હવે શું રહ્યું આ કેપિટલ R² ઇન્ટુ એપ્સિલોન 0 સ્મોલ r². આ કેપિટલ R² અને છેદના એપ્સિલોન 0 સ્મોલ r² લખી નાખ્યું ના કેરેટ આર એમ ના શું કર્યું મેં સિગ્માની કિંમત મૂકી દીધી એટલે એક સૂત્ર આપણે સિગ્માના સ્વરૂપમાં મેળવ્યું છે હવે ક્યુ ના સ્વરૂપમાં મેળવીએ આ સૂત્ર ધ્યાનથી જુઓ કેપિટલ R² ઉડી ગયા શું રહ્યું તો કે સદિશ E = Q upon 4π એપ્સિલોન 0 upon R². બોલો ક્લિયર છો ઇન્ટુ કેરેટ આર
हाँ सर। પણ તમને તો ખબર છે 1/4π0 એટલે તો કે 1/4π0 એટલે તો કે that means kq/r² into caret r આવું થયું છું ખ્યાલ આવ્યો ભાઈ हाँ सर। हाँ सर। ભાઈ આ સૂત્ર તો જોયેલું એવું નહીં લાગતું kq/r² into caret r हाँ विद्युत क्षेत्र। हाँ विद्युत क्षेत्र। ભાઈ આ તો બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર છે કે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર પડેલો હોય તો એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર kq/r². તો એનો અર્થ એવો થયો કે જ્યારે તમે કવચની બહારના ભાગની ચર્ચા કરતા હો ત્યારે જાણે કે કવચ પરનો સમગ્ર વીજભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો વિચારી લો, બિંદુવત ગણી લો અને બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર મૂકી દો. જ્યારે પણ તમે કવચ વડે કવચના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા હો ત્યારે કવચનો સમગ્ર વીજભાર એક કવચના કેન્દ્ર પર વિચારી લો એટલે બિંદુવત વીજભાર બની ગયો. અને હવે આ સૂત્ર વાપરી શકાય કે kq/r² into caret r જ્યાં સ્મોલ r ક્યાંથી માપવાનું કેન્દ્ર. બોલો ક્લિયર છો? हाँ सर। ઓકે હવે આ તો કવચના બહારના ભાગમાં વાત કરી. આની પરથી કોઈ પૂછે કવચની સપાટી પર શું? તો સપાટી પર એટલે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R થશે. જો આ બિંદુ P એ કવચની સપાટી પર હોત તો આ સ્મોલ r જે છે એની જગ્યાએ કેપિટલ R થઈ જાય. તો આ સમીકરણમાં તમે સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકો તો શું થાય છે? E is equal to σ/ε0 કેપિટલ R² ઉડી ગયા. જો એટલે સૂત્ર રહ્યું ખાલી σ/ε0. તો આ યાદ રાખવાનું છે કે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર σ/ε0. ઓકે તમે કોઈ એક સાહેબ આ સમીકરણમાં મૂકીએ તો આમાં મૂકો q/4πε0 into કેપિટલ R² સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકવાના અથવા kq/કેપિટલ R² into caret r. આ સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R. બોલો ક્લિયર છો? કવચની સપાટી પર આ ચર્ચા કરીએ. આ સપાટી પર બધા સૂત્રો તમારે ફરજિયાત યાદ રાખવા પડશે. આ બધું જ કવચના બહારના ભાગના સૂત્રો હતા. આ બંને આ સપાટી પરનું સૂત્ર. હવે કવચની અંદરના ભાગમાં, કવચની બહારના ભાગમાં મળી ગયું. હવે કવચની અંદરના ભાગમાં સેકન્ડ પોર્શન કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. ફરીથી અંદરના ભાગમાં એટલે અહીંયા આગળ હું આકૃતિ હવે બદલું છું અથવા અહીંયા બાજુમાં દોરી નાખું. ચાલો આ આપણું કેપિટલ R ત્રિજ્યા વાળું કવચ છે. આ કેપિટલ R ત્રિજ્યાનું કવચ છે જેની સપાટી પર સતત વીજભાર પથરાયેલો છે, જેની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે. જે ચર્ચા કરેલી હતી એ જ મેં સ્પષ્ટતા કરી દીધી. હવે કવચની અંદર રહેલું બિંદુ P કે જે કવચના કેન્દ્રથી સ્મોલ r અંતરે છે. મારે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ગૌસિયન પૃષ્ઠ જેમ અહીંયા વિચારેલું એમ કવચના કેન્દ્ર ને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યા વાળું એક ગૌસિયન પૃષ્ઠ કવચની અંદરના ભાગમાં વિચારી લો. આ મેં અંદરના ભાગમાં ગૌસિયન પૃષ્ઠ વિચારી લીધું. તમારે અહીંયા બતાવો તો બતાવે r is less than કેપિટલ R. જો ભાઈ
તો અહીંયા આગળ બધી જ ચર્ચા આની જેમ જ ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં, એટલે ડાયરેક્ટ લખું છું. હવે સીધું સૂત્ર લખીશ, phi is equal to E into 4 pi r square. જે ચર્ચા આપણે કરી નાખેલી છે એની જ ચર્ચા, ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વીજભાર. ચલો ભાઈ, આપણું જે ગૌસિયન પૃષ્ઠ દેખાય છે એની અંદર ઘેરાયેલો વીજભાર કેટલો છે, એના અંદરના ભાગમાં વીજભાર કેટલો છે જુઓ તો. આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એની અંદરના ભાગમાં ઘેરાયેલો વીજભાર કેટલો? બોલો ભાઈ. સિગ્મા 4 pi r square. 0 થશે બેન. આજે સિગ્મા 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર શું કે છે? તો સપાટી પર છે, જે કવચ આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું એની બહારના ભાગમાં છે. આપણે તો આની અંદર કેટલો વીજભાર છે જો, અને આની અંદર તો કોઈ વીજભાર દેખાતો જ નથી. જો વીજભાર તો માત્ર સપાટી પર છે, એટલે અંદરના ભાગમાં તો કોઈ વીજભાર નથી. માટે ઘેરાયેલો વીજભાર 0, 0 ભાગ્યા એપ્સિલોન 0 એટલે 0. ધેટ મીન્સ ફ્લક્સ phi 0. હવે E into 4 pi r square બરોબર 0, તો બોલો E બરોબર શું થશે? 0. 0. આ કોના માટે? કવચની અંદરના ભાગ માટે. તો કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર kq by r square અથવા સિગ્મા બાય એપ્સિલોન 0 into કેપિટલ r square by સ્મોલ r square. બોલો ખ્યાલ રહેશે? હા સર. આ સાથે આ ચેપ્ટરની તમામ થિયરી કમ્પ્લીટ. પહેલું ચેપ્ટર થિયરીની દ્રષ્ટિએ કમ્પ્લીટ. ભાઈ આ થિયરી પૂછાય છે 3 માર્કમાં. કવચની અંદર અને બહારના ભાગમાં જે લખવાનું છે અંદર માટે જ છે, બહારના ભાગમાં તો કશું લખાણ છે જ નહીં ખાસ. બોલો ભાઈ, આ કવચવાળી થિયરીમાં કોઈને પ્રોબ્લેમ? ના સર. બધાને ખ્યાલ આવ્યો છે ને? ઓકે, ધેટ્સ ગુડ. જો ભાઈ આ સાથે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થિયોરેટિકલ દ્રષ્ટિએ. તમે સમજી શકો છો. આપણે લગભગ આજે 15મું લેક્ચર છે, અથવા 14મું લેક્ચર અથવા 15મું લેક્ચર છે. લગભગ 15 લેક્ચરમાં અથવા 14 લેક્ચરમાં આપણે એની થિયરી લગભગ પૂરી, ઉદાહરણમાં એક ઉદાહરણ બાકી બધું કમ્પ્લીટ. હા. જુઓ, ચેપ્ટર પૂરું થાય ત્યારે તમારે જવાબદારીમાં એ આવે કે એની એક એક થિયરી, સૂત્રો બધું જ કમ્પ્લીટલી આવડવું જોઈએ. એ તમારે હવે કડકડાટ જોઈએ મારે. જો આમાં જે ચાલ્યું છે ને એમાં મોસ્ટ એમપી થિયરીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલું આવે વીજભારનું પ્રેરણ, પહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2 કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. ત્રીજો પ્રશ્ન આવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ચોથો પ્રશ્ન આવે વિદ્યુત ડાયપોલ ને કારણે વિદ્યુત ક્ષેત્રની અક્ષ પર અને વિષુવરેખા પર. પાંચમો પ્રશ્ન આવે સતત વીજભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર, માત્ર આપણે કદ વીજભાર વિતરણને કારણે લખવાનું, એ બધા માટે એક જ થિયરી કરવાની. છઠ્ઠો ક્વેશ્ચન, ભાઈ કુલમ્બના નિયમની મદદથી ગૌસના નિયમની સાબિતી. સાતમો પ્રશ્ન ગૌસના નિયમની પહેલી એપ્લિકેશન, અતિ લાંબો સુરેખ તાર અથવા અનંત લંબાઈ ધરાવતો સુરેખ તાર. આઠમો પ્રશ્ન કવચ. ચેપ્ટર 1માં મેં તમને થિયરીની દ્રષ્ટિએ 8 પ્રશ્ન કીધા. આ 8 પ્રશ્ન બોર્ડની એક્ઝામ તમારી ના પતે ત્યાં સુધી તમને કડકડાટ આવડવા જોઈએ. ખ્યાલ આવ્યો છે ભાઈ? હા સર. 8 પ્રશ્ન. હા સર. 8 પ્રશ્ન મોસ્ટ એમપી પ્રશ્ન. ધ્યાન રાખજો, હું જે ચેપ્ટર ચાલતું હશે ને એ જ વખતે મોસ્ટ એમપી આપતો હોઈશ. એટલે ઘણા છે ને ચેપ્ટર પતે અથવા 2-4 ચેપ્ટર પતે ભાઈ મને કે યાદ કરાવે સાહેબ ચેપ્ટર 1ની આઈએમપી આપો ને. ભાઈ ચેપ્ટર 1ની આઈએમપી ચેપ્ટર 1 ચાલતું હોય ત્યારે જ આપી દીધી હતી. પછી તમે આઈએમપી માંગશો ને તો એ વખતે મારા મગજમાંથી પ્રશ્નો નીકળી ગયા હોય.
એટલે મેં અત્યારે જે તમને 8 પ્રશ્નો કીધા બધા 8 પ્રશ્ન ટીક કરી નાખજો અથવા લખી નાખજો કે આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, ચલો ભાઈ આગળ ઉદાહરણ નંબર 13. ભાઈ છેલ્લા ઉદાહરણ પર જઈએ. ઉદાહરણ નંબર 13 આ જવા દઉં છું. ચલો ભાઈ 13મું ઉદાહરણ, ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ. ચલો રકમ જોઈએ. પરમાણુ માટેનો પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસ થી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શું કહે છે સમજીએ. આપણને એવું કીધું છે કે ઉદાહરણ 13 એક કેપિટલ R ત્રિજ્યાનો પરમાણુ છે. આપણે જાણીએ છીએ પરમાણુને આપણે ગોળા તરીકે વિચારીએ છીએ, એટલે કેપિટલ R ત્રિજ્યાનો આ ગોળો છે એમ પણ તમે વિચારી શકો છો. ઓકે, હવે બિંદુવત ન્યુક્લિયસ છે. આપણે ન્યુક્લિયસ કીધો છે, કેવો કીધો છે? બિંદુવત કીધેલો છે. એટલે બિંદુવત ન્યુક્લિયસ છે. હવે બિંદુવત છે એટલે હું એકદમ સૂક્ષ્મ ભાગમાં બતાવું છું. આ બિંદુવત ન્યુક્લિયસ, એનો વીજભાર આપી દીધો છે ZE છે. એનો વીજભાર છે ZE. બિંદુવત ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં હંમેશા ધન વીજભાર હોય એટલે આ પ્લસ ZE છે. હવે ન્યુક્લિયસ સિવાયનો બાકીનો જે ભાગ જે છે એમાં ઇલેક્ટ્રોન બધી જ બાજુ વિતરિત થયેલા છે એવું આ પરમાણુ મોડેલનું કહેવું છે. એટલે અહીંયા દરેકે દરેક જગ્યાએ આ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. આ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. તો પરમાણુનો કુલ વીજભાર શું થાય? તો કે આ પ્લસ ZE અને ઇલેક્ટ્રોનનો વીજભાર. પણ આપણે તો કીધું છે પરમાણુ તટસ્થ છે, એટલે આપણે અહીંયા લખીએ પરમાણુનો વીજભાર is equal to plus ZE plus ઇલેક્ટ્રોનનો વીજભાર અથવા ગોળાનો વીજભાર. કારણ કે આપણને આ પણ આપણને તો ખબર છે, રકમમાં કહી દીધું છે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે પરમાણુનો વીજભાર તો 0. અને ના કીધું હોય તો આપણે યાદે હોવું જોઈએ. તો ગોળાનો વીજભાર કેટલો? માટે ગોળાનો વીજભાર એને હું Q કહી દઉં છું ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આ પ્લસ ZE બરોબરની જમણી બાજુ જશે. તો પ્લસ ZE બરોબરની જમણી બાજુ થશે તો માઇનસ ZE થવો જોઈએ તો જ 0 થાય ને. આ પ્લસ ZE અને આ વીજભાર જે બ્લુ બતાવેલો છે ઇલેક્ટ્રોનનો એ માઇનસ ZE, તો બંનેનો સરવાળો 0 થયો. એટલે ગોળાનો વીજભાર મળી ગયો માઇનસ ZE. હવે આ ગોળામાં તો બધે જ વીજભાર છે એટલે અહીંયા તો કદ વીજભાર ઘનતા આવશે. તો આપણે લખીએ ગોળાની કદ વીજભાર ઘનતા, જેને આપણે રો વડે દર્શાવીએ છીએ. ભાઈ કદ વીજભાર ઘનતા રો બરોબર, તો હમણાં મેં તમને સૂત્ર લખાયેલું વીજભાર ભાગ્યા કદ. વીજભાર છે Q
भाई कैपिटल आर त्रिज्याना गोळाનું કદ એટલે 4/3 ઉપર પાઈ આર ક્યુબ ક્લિયર છો? તો ગોળાને તમને પૃષ્ઠ વીજભાર ઘનતા મળી ગઈ, પણ આ કેવો વીજભાર? માઇનસ આ તો સોરી હજી તો ક્યુ ની કિંમત મૂકી દઈએ તો શું થશે? જુઓ 3 ક્યુ ની જગ્યાએ માઇનસ ZE अपॉन 4 पाई कैपिटल आर क्यूब। बोलो क्लियर छो? एनी कद वीजभार घनता आपने मळी गई छे। ओके, हवे आपणे आ गोळानी बहाરના ભાગમાં, કારણ કે આપણને એવું કીધેલું છે ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર, તો એક બહારના ભાગમાં આપણે કવચની જેમ વાત કરીએ ગોળાની બહારના ભાગમાં અને ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। चलो સૌથી પહેલા લઈએ ગોળાના અંદરના ભાગમાં। ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર। જો ભાઈ ગોળાની અંદરના ભાગમાં કોઈક બિંદુ વિચારી લો, ધારી લો કે મેં આ બિંદુ વિચાર્યું P। P बिंदु आगे विद्युत क्षेत्र शोधવું છે જે ગોળાના કેન્દ્રથી r અંતરે આવેલું છે। તો હમણાં જે કવચની ચર્ચા કરી સેમ ચર્ચા, ગોળાના કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યા વાળો એક ગૌસિયન પૃષ્ઠ વિચારો જ્યાં r is less than capital R। चलो भाई, तो હવે આની વાત કરીએ। સમકેન્દ્રીય એવો સ્મોલ r લેસ ધેન કેપિટલ R ત્રિજ્યા વાળો गोळो गौसियन पृष्ठ विचारो। चलो भाई स्पष्ट है कि केंद्र थी समान अंतरे છે આ પૃષ્ઠની સપાટી માટે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી હશે। આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ विद्युत क्षेत्र समान मूल्यનું અને તેની દિશા ત્રિજ્યાવર્તી r ની દિશામાં। इलेक्ट्रॉन ऋण विद्युत भार છે, ધ્યાન રાખજો। એટલે અંદર તરફ r ની દિશામાં પણ ક્યાં આવશે? અંદર તરફ આવતી દિશામાં। ઓકે, चलो भाई, तो अहियां आगळ फ्लक्स फाई इज इक्वल टू, चलो पहला व्याख्या E इंटू क्षेत्रफल, E इंटू क्षेत्रफल, क्षेत्रफल 4 पाई r स्क्वेर। આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચારેલું છે એની ત્રિજ્યા સ્મોલ r છે એટલે E इंटू 4 पाई r स्क्वेर। डायरेक्ट કવચની થિયરી થઈ ગઈ એટલે હવે ડાયરેક્ટ લખું છું E इंटू डेल्टा S ની જગ્યાએ डायरेक्ट 4 पाई r स्क्वेर इज इक्वल टू घेराયેલો વીજભાર। ભાઈ આખા ગોળાનો વીજભાર નથી આપણો, પણ આ જે ગૌસિયન પૃષ્ઠ જે છે એમાં ઘેરાયેલો વીજભાર કેટલો? તો તમને ખબર છે કે ભાઈ એકમ કદમાં સિગ્મા, તો આટલા ભાગનું કદ કેટલું? 4/3 પાઈ સ્મોલ r ક્યુબ। આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચારેલું છે એનું કદ લેવાનું છે, એની ત્રિજ્યા સ્મોલ r છે એટલે 4/3 પાઈ r ક્યુબ। તો વીજભાર કેટલો થયો? સિગ્મા ઇન્ટુ 4/3 પાઈ r ક્યુબ, આટલો વીજભાર। सॉरी सिग्मा क्या रो हो,
એકમ કદમાં રો તો આટલા કદમાં કેટલો સિગ્મા ઇન્ટુ 4/3 સિગ્મા ક્યાં સોરી રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ. ઓકે બે અહીંયા આગળ રો ઇન્ટુ 4 પાઈ આર ક્યુબ સાદરૂપ આપી દઈએ તો ભાગ્યા એપ્સિલોન 0 લખવાના ને ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 બંને બાજુ જુઓ 4 પાઈ ગયા અહીંયા આર સ્ક્વેર છે આ બાજુ આર ક્યુબ છે એટલે આર સ્ક્વેર પણ ગયો એટલે અહીંયા એક આર રહ્યો આર ક્યુબ માંથી તો ઈ બરોબર શું થશે રો ઇન્ટુ આર ભાગ્યા આ 3 અને એપ્સિલોન 0 પણ ક્યાં આગળ અંદરના ભાગ માટે E is equal to બે ખ્યાલ આવે હા સર અહીંયા આગળ આપણે આર નો વીજભાર તો લખવાનો રહી ગયો પ્લસ ઝેડ ઈ અહીંયા રહી ગયો પ્લસ ઝેડ ઈ એક મિનિટ તો ઘેરાયેલો વીજભાર પેલા અલગ લખી નાખીએ હવે ઘેરાયેલો વીજભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક તો આ રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ અને આ ધન વીજભાર આની અંદર જ છે ને એ તો આપણે લખવાનો રહી ગયો હતો એટલે પ્લસ ઝેડ પણ રો નું સૂત્ર તો છે આપણી જોડે આ રહ્યું જો સમીકરણ 1 કહી દો એને તો રો ની આ કિંમત મૂકી દો શું થશે જો -3ZE upon 4 pi capital R cube આ રો ની કિંમત મૂકી પછી આ ઇન્ટુ 4/3 pi small r cube પ્લસ ZE જો ભાઈ 4 પાઈ ગયા 3 પણ ગયા શું કોમન દેખાય છે તો કે ZE કોમન દેખાય છે બ્રેકેટમાં માઇનસ સ્મોલ r ક્યુબ અપોન કેપિટલ R ક્યુબ પ્લસ ZE તો બહાર જતા રહે એટલે 1 એને હું આગળ લખી નાખું તો ઘેરાયેલો વીજભાર મળી ગયો જુઓ મને ZE into 1 minus small r cube by capital R cube માટે ફ્લક્સ પાઈ બરોબર ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 સૂત્ર પરથી ZE upon એપ્સિલોન 0 1 minus small r cube upon capital R cube બોલો ક્લિયર છો હા સર ઓકે આ વ્યાખ્યા પરનું સૂત્ર હતું 4 પાઈ r સ્ક્વેર આ વ્યાખ્યા વાળું આપણું સૂત્ર હતું 4 પાઈ r સ્ક્વેર સમીકરણ 2 આ ગોસના નિયમનું સૂત્ર હતું સમીકરણ 3 તો 2 અને 3 ને સરખાઈ દઈએ સમીકરણ 2 અને 3 પરથી E into 4 pi r square is equal to ZE upon epsilon 0 1 minus small r cube upon capital R cube. ચલો આપણે E શોધવાનું છે માટે 4 pi r square છેદમાં જશે માટે E બરોબર ZE upon 4 pi epsilon 0 r square એમના એમ અને આ બ્રેકેટ એમનું એમ 1 minus small r cube by capital R cube આ વિદ્યુત ક્ષેત્ર મળી કોઈ એક સાહેબ સ્મોલ r square ને અંદર લઈ લઈએ તો એનું સાદુરૂપ આમ પણ લખાય E ZE upon 4 pi epsilon 0 ચલો આ 1 upon r square અંદર લખ્યા તો શું થશે
1/r² માઇનસ, હવે જો સ્મોલ r સ્ક્વેર આની સાથે ગુણાશે જ્યારે, તો ઉપર સ્મોલ r ક્યુબ છે અને નીચે r સ્ક્વેર, એટલે ઉપર ખાલી એક સ્મોલ r રહેશે અને કેપિટલ R ક્યુબ એમના. બોલો ક્લિયર છો? અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું જો તમને? આ અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર સ્મોલ r ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ કેપિટલ R માટે. બોલો ભાઈ, આમાં કોઈને ખબર ન પડી હોય એવું કઈ? ના સર. દરેકને ખ્યાલ આવી ગયો છે? હા સર. ઓકે, તો હજી તો અંદરના ભાગનું મળ્યું, હવે બહારના ભાગ માટે વાત કરી. ચાલો, ગોળાના બહારના ભાગમાં તો ડાયરેક્ટ લખીએ હવે આ સૂત્ર પ્રમાણે. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ, પહેલા વ્યાખ્યા, વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ 4πr², જ્યાં આ સ્મોલ r એ આ રીતે બહારના ભાગનું કોઈ બિંદુ હશે એટલે એનું ગૌસિયન પૃષ્ઠ આ રીતે આવશે, આ બહારના ભાગ માટે. અને r' કહી દો અને p' કહી દો એટલે ગોટાળા ના થાય. અંદરના ભાગમાં આ બહારના ભાગ માટે ગૌસિયન પૃષ્ઠ વિચારી લીધેલું છે, એટલે તમે અહીંયા r' નો સ્ક્વેર લખી શકો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વીજભાર. ભાઈ કેટલો છે ઘેરાયેલો વીજભાર કહો તો મને? બોલો ભાઈ, આ જે બહારનું ગૌસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલો વીજભાર કેટલો છે? કેટલું ભાઈ? ફાસ્ટ ફાસ્ટ, આટલી બધી વાર. આકૃતિ તમારી સામે છે. રેડી પ્લસ ધ્યાનથી જુઓ તો આ જે મેં ગૌસિયન પૃષ્ઠ છે એની અંદર આખા પરમાણુ ના આવી ગયું? પરમાણુનો વીજભાર કેટલો છે? 0. તો ભાઈ ઘેરાયેલો વીજભાર કેટલો? 0. 0 ભાગ્યા એપ્સિલોન 0 એટલે 0, એટલે મેં લખ્યા નહીં. તો E બરોબર શું થયું? 0. આ r ગ્રેટર ધેન r માટે છે. જો ભાઈ અંદરના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, બહારના ભાગ માટે પણ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. બોલો ખ્યાલ આવે છે? હા સર. ભાઈ આ ચેપ્ટર માંથી 4 માર્કમાં પૂછવું હોય તો આ પ્રશ્ન પૂછે છે. 13મો દાખલો સારો દાખલો છે, IMP દાખલો આ ચેપ્ટરનો. આ ચેપ્ટરમાં તમે જોશો ને તો ઉદાહરણમાં એક ખાસ એવા દાખલા નતા જે શરૂઆતમાં આપણે 1 થી 8 માં કરી ગયા, એ પછી તો બધા સિમ્પલ દાખલા છે. સ્વાધ્યાયના દાખલા તમે આપણે લગભગ 15 જેટલા કર્યા છે કદાચ, અને એમાં પણ આપણને એવો કોઈ દાખલો મળ્યો નથી, બધા 1-1 માર્કના MCQ મળ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જઈશું. હવે દરેક જણ પ્રેક્ટિસ એક્ઝામ આપશે આજથી. રોજ દરેક જણે 10-10 MCQ ની એક્ઝામ આપવાની છે, અને દરેક જણ એસાઇનમેન્ટ જે આપ્યું છે, આજે વાર થયો ગુરુવાર, બરોબર, 49 પ્રશ્ન છે. રોજના તમે 20 પ્રશ્ન કરો તો 3 દિવસમાં પૂરું થાય. મારે રવિવારે કમ્પ્લીટ જોઈશ.